કામ સારું હતું ડૉક્ટરનું. હા જો સારું બધું કામ બહુ સારું. હવે રિક્ષાવાળો એક મળી જાય ને તો બકબક કરતો હતો પણ કામ સારું છે. આજકાલ મળે ને ડબલ ભાડું દઈ દઉં. મહિનાથી કેળે પાછું આવવાનું છે. હા પતાવા રિક્ષાવાળો ક્યાંય ગયો? હા ઓલો રિક્ષાવાળો મળી જાય ને તો સારું. બહુ ગુડ મળે. બીજો મળશે તો કાપી લે ક્યાંક મને. રિક્ષા ભાડું નથી લીધું. મળી જાય સારું. હા રિક્ષા મળી ગયા. હા રિક્ષા આની કોટ. હા ઉભો રે. કાકા પેલા કાકા પાછા આયા લાગે છે. હા કાકા પાછા આવી છે ને તો મને પાછા છે ને ગોટાળા ચડાવી દઈ છે. કાકા ઓળખે નહીં ને એમ ભાગી જવા દે. કઈ તો કશું નહીં પાછા ઓળખી ગયા લાગે મને. હા પહેલી વખતે ભાડું બી નહીં લીધું અને હેરાન કરે. કાકા કશું નહીં તમે જાઓ એ ભાઈ ઉભો તો રે. ઓળખતો નથી આરતીમાં ભૂલી ગયો. ઓલા કાકા અટેક નતો આવી ગયો. કાકા તમે ભૂલી ગયા હશો પીપ તમે જે કોને એ હું નહીં ભાઈ. હું બીજો ભાઈ છું. તમારે કઈ ભૂલ થતી હશે. એ બીજું કોઈ હશે મારી જેવો. હા કાકા એ બીજી રિક્ષાવાળા હશે. એમાં વયા જાજો. મારે બીજું કામ છે. બીજે ભાડે જવાનું છે. હા કાંઈ વાંધો નહીં. હા હું થોડો ભૂલી જાઉં તે મારી કોઈ ભાડું નથી લીધું. તું તારા મુંડામાં આજકાલનું ભાડું આપી દઈશ. પેલા બાકીનું ભાડું નહીં ખુશી આપી દઈશ. તે મારું કામ કર્યું ભલા મને ટાઈમે પગાર દીધો. હાલ મને છે ને સારવાર મળી ગઈ. કામ થઈ ગયું. હાલ તે મારું કામ કરી દીધું. લે જલ્દી રિક્ષા લઈ લે. તું તારે બધું ભાડું આપી દે તને મુંડામાં. હો કાકા નહીં માને હો ભાઈ. બીજું શું તમે યાર બીમા તું આમ તો મને સારું થઈ ગયું. દવા એક ઢબલું ભરી તો ડોક્ટર દવા આપી. ડોક્ટરે બહુ સારો. હો અને 8 દી કેળે પાછું મારે આવવાનું તું મુંડામાં. હવે મને સારું થઈ ગયું. હૃદયનો દવા લીધી ને બહુ સારું છે. એટલી બધી દવા આપી. તમે બહુ કર્યું હો. તમે મારો ચહેરો જોવો. તમારી આંખો ઊંધી છે. ના મને પેલા પૈસા લઈ લે. કશું નહીં કાકા. પૈસામાં એવું કશું નથી. હાલે આ જો લાટ પૈસા છે આપણે. ગાલે 200 રૂપિયા. કાકા નહીં સમજાવો. કોઈનું નહીં માને. તારું ઓલી ખરાનું ભાડું બાકી છે ને. હાલે ભાડું લઈ લે અને તું મને બસ સ્ટેન્ડ જલ્દી પહોંચાડ. પછી નાજીને બીજા આપીશ. હાલે ભાડું લે. આ કયા ભાડા અત્યારે ના કે જો પકડાઈ ગયો ને હું વર્તી ગયો. કાંઈ વાંધો નહીં. તું ઉતારતી પણ વાસો બીજા બસો આપીશ. હો મારી બસ ચુકાઈ જાય ને તો હું તારા ઘરે રોકાઈ જાય. હા કાકા મેકી જાઉં છું. મારે કશું તમારું છે ને તમને હાલતા અટેક આવી જાય છે. અને તમે છે ને તમને અટેક બટેક આવી ગયું ને તો પોલીસ વાળા મને પકડશે. ચાલો બેસો જલ્દી. હું તમને મૂકી જાઉં છું. હા બસો તને ન્યાથી આપું. હો પાછા. હા પાછું આવવાનું તારે નહીં હો કાકા. હવે હું નહીં આવું ભાઈ. અરે ભાઈ તારું કામ સારું છે. મને ગમ્યું. તારે ભાડું આપી દઉં ને તો વાંધો નહીં કાકા. કેમ તમને લાગ્યું? બરાબર ને. કામ એટલે કામ. બધા એવા ન હોય. તમે મને તે દિવસે કહેતા હતા કે આમને તેમને જોયું ને તમે. અમદાવાદ વાળા છે ને ઘુમાઈ લઈ જાય. ના કાકા બધા ઓટો વાળા એક સરખા ન હોય. સમજુ ને તમે. હું કશું એવું કરતો નહીં. બધા સરખા ગામડાના હોય કે શહેરના હોય બધા માટે સરખું વર્તન કરવાનું. કોઈની મદદ કરવાની. કોઈની હેલ્પ કરવાની. બને તો એટલી મદદ કરવાની. પૈસા હોય તો ભલે ન હોય તો એમ પણ છોડી દઉં છું. હાલ્યો આ પણ મારે નહીં જોતા. રાખ ભાઈ રાખ. કઈ વાંધો નહીં. હાલો હવે તમારે ક્યાં જવાનું છે? લઈ લે જલ્દી. બસ ટાઈમ થઈ ગયો છે. કઈ વાંધો નહીં. હાલો ચાલો જવા દઉં છું. હા બહુ સારો માણસ. હો ભાઈ આવા માણસો મળી જાય ને તો બસ છે. અમદાવાદ મારું કામ મને ગમ્યું. હો ભાઈ હા કાકા ચાલો હવે જો તમારું બસ સ્ટેન્ડ આવી ગયું અને બસ બી આવવાનો ટાઈમ થઈ ગયો છે. પછી ચૂકાઈ જાય ને તો પાછું મારે પ્રોબ્લેમ થશે. ચાલો તમે જલ્દી ઉતરો. ચાલો. ઓ કાકા તમારી ટોપી. તમારી ટોપી પડી ગઈ. લાય કાકા તમે આ ટોપીને કેમ ક્યાંય છોડતા નથી? નીચે પડી જાય તો બી લઈ લ્યો. તો પેલે ફેરી પાટા પર ટોપી માટે દોડાદોડ કરતા હતા. ટોપીમાં શું કઈ ખાસ છે? આ ટોપી છે ને મારા બાપુજી એ મને નિશાની ની આપી છે કે તું આ ટોપી રાખજે અને પહેરજે ને હાથવજે. સારું કાકા આવજો હવે. અને કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. નાના છોકરો સમજીને. ચાલુ આવજો. હો હું જાઉં છું. હા હારું. તું આવે ને ક્યારેક કાઠિયાવાડમાં તો ફોન કરજે. હું તને બધું બતાવું કાઠિયાવાડમાં શું છે.